નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ પ્રજાપતિ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટેન્ડર્ડ 6ની અંદર ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ 2 જેનું નામ છે ટુ મો છો, જેના બે મેઇન પાત્રો છે. એક છે હાથી કે જેનું નામ છે એલિફન્ટ જેનું નામ મો છે, અને બીજો છે ઉંદર કે જેનું નામ છે છોટું છો. એની મેઇન કન્ટેન્ટ રૂપ એક્ટિવિટી છે જે એક્ટિવિટી નંબર 3, એનું ટ્રાન્સલેશન શીખવા આપણે આજે જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ આપણે તેનો મૌખિક સમજ મેળવીશું અને ત્યારબાદ તે જે આખો પાઠ છે એ પાઠની આપણે શબ્દશઃ ભાષાંતર કરી અને સમજ મેળવીશું. તો અહીંયા આપણે તેની પહેલાં મૌખિક સમજ મેળવી લઈશું. તો અહીંયા વાર્તા છે મોટું અને છોટુંની. અહીંયા મેં હાલ વાત કરી મિત્રો કે એક્ટિવિટી 3ની અંદર મેન બે પાત્રો છે. એક છે મોટું જે હાથી છે અને બીજો છે છોટું તો એ ઉંદર છે. તો એની વાત કરીશું આપણે. એક જંગલ હતું. જંગલની અંદર એક હાથી રહેતો હતો અને એક ઉંદર રહેતો હતો. હાથીને બધા મોટું કહીને બોલાવતા હતા અને ઉંદરને બધા છોટું કહીને બોલાવતા હતા. મોટું અને છોટું બંને ખાસ મિત્રો હતા અને બંનેને તરવું બહુ જ ગમતું હતું. એક દિવસ મોટું ચાલતો ચાલતો જંગલમાં નદીએ પહોંચ્યો અને ત્યાં તેને તરવાની ઈચ્છા થઈ. તો તે પાણીમાં ગયો અને તરવા લાગ્યો અને તરવાની બરાબર મજા લેવા લાગ્યો. ત્યાં જ થોડા સમયમાં છોટું ત્યાં આવ્યો અને છોટુએ ત્યાં આવીને જોયું કે મોટું ત્યાં સ્વિમિંગ કરી રહ્યો છે, તરી રહ્યો છે. તો એણે મોટેથી મોટુંને બૂમ પાડી, મોટું જલ્દી બહાર આવ, મોટું જલ્દી બહાર આવ. મોટુએ કહ્યું, ના, મને તરવાની મજા પડી ગઈ છે. એણે લાંબા સમયથી તર્યો હતો એટલે તરવાની ખૂબ મજા પડી હતી. એટલે એણે કહ્યું, ના, મને તરવાની ખૂબ મજા પડી છે, હું બહાર આવીશ નહીં. ત્યારે છોટુએ એક સાથે બૂમો પાડવાની ચાલુ જ રાખી, મોટું બહાર આવ, મોટું બહાર આવ. મોટુએ બહુ બધી વખત ના પાડી, તેમ છતાં છોટું માન્યો નહીં. છેવટે છોટુની બહુ બધી બૂમો સાંભળી અને મોટું ગુસ્સે થઈ ગયો. તો એ બહાર ઊભો છોટું બૂમો પાડી રહ્યો હતો અને અંદર નદીમાં તરતા તરતા હાથીભાઈ એટલે કે મોટું એ અંદર ગુસ્સે થઈ રહ્યો હતો કે હું બહાર નહીં આવું. તેમ છતાં છોટું બહુ જીદ કરે છે. ત્યારે હાથી ગુસ્સે થઈ અને બહાર આવે છે. બહાર આવીને એને પૂછે છે, બોલ હવે શું કામ છે તારે? આ બહાર આવે હું, બોલ શું કામ છે? ત્યારે છોટું કહે છે, જા, હવે મારે કંઈ કામ નથી, તું હવે જઈ શકે છે અને તરી શકે છે. તારી તરવાની મજા, સ્વિમિંગની મજા તું ઉઠાવી શકે છે. ત્યારે હાથી બરાબર ગુસ્સે થયો કે અલ્યા, હું આટલો મસ્ત રીતે અંદર તરવાની મજા લઈ રહ્યો હતો અને તે મને બહાર બોલાયો અને હવે કહે છે જા, મારે નથી કંઈ કામ. શું હતું બોલ ને ફટાફટ. અને મોટુંને ગુસ્સે થયેલો જોઈ છોટું ધીમેથી જવાબ આપે છે, હું ફક્ત ચેક કરતો હતો કે તે મારો સ્વિમ સ્યુટ તો પહેર્યો નથી ને. સ્વિમ સ્યુટ એટલે મિત્રો સ્વિમિંગ કોસ્ચ્યુમ, તરવા માટેનો પોશાક. તો એ પોશાક તે પહેર્યો નથી ને. હવે અહીંયા આવું જ્યારે કહે છે ઉંદર, તો હસવાની વાત છે, સમજવાની વાત છે કે ઉંદરભાઈ આટલા નાના અને હાથીભાઈ આટલા કદાવર. તો એમનો પોશાક, ઉંદરભાઈનો પોશાક હાથીભાઈને કેવી રીતે થતો હશે? તો અહીંયા એક રમૂજી વાર્તા છે અને જે આપણને ઇંગ્લિશમાં તમને સ્ટોરી અહીંયા સમજવા માટે આપેલી છે, જે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપેલી છે. તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ મિત્રો ફર્સ્ટ યુનિટની અંદર શીખીને જ આવેલા છો અને આ યુનિટના સ્પેલિંગો પણ તૈયાર કર્યા હશે. તો હવે આપણે શબ્દશઃ તેનું ભાષાંતર સમજીશું. એક્ટિવિટી 3 ટુ મો છો એટલે કે બે, મોટું અને છોટું બે મિત્રોનો પાઠ છે. એક્ટિવિટી 3 તેની અહીંયા વાર્તા આપેલી છે, તેનું ભાષાંતર આપણે જોઈશું. મિત્રો, તમારા દરેકની પાસે ટેક્સ્ટબુક અવેલેબલ હશે જ, તો સાથે ટેક્સ્ટબુક રાખશો કે જેથી તમને શબ્દશઃ ભાષાંતર સમજ પડે. આઈ ચેકડ ઇટ. ચેક એટલે તપાસવું, ચકાસવું. આઈ ચેકડ ઇટ અહીંયા ભૂતકાળ છે, મેં તે ચકાસ્યું, મેં તપાસી લીધું અથવા તપાસ્યું. ફર્સ્ટ સેન્ટેન્સ છે, વન્સ ધેર વોઝ એન એલિફન્ટ.
વન્સ એટલે એકવાર, એકવાર. ધેર એટલે અહીંયા ત્યાં થાય, પરંતુ અહીંયા આપણે એવું જ લઈશું ભાષાંતરમાં. એકવાર એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું. પીપલ એટલે લોકો, ટુ કોલ એટલે બોલાવવું, હિમ એટલે તેને અને મોટું. હાથીને, તેને એટલે હાથીને. અહીંયા હાથીના અર્થમાં લેવાનું છે. લોકો તેને મોટું કહીને બોલાવતા હતા. હી હેડ અ ફ્રેન્ડ. તેને એક મિત્ર હતો. અહીંયા હેડ એટલે ની પાસે હતો એવું થાય, પણ અહીંયા આપણે સાદું ભાષાંતર કરીશું. તેને એક મિત્ર હતો. હી વોઝ અ રેટ. રેટ એટલે ઉંદર. તે એક ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટું. તેનું નામ છોટું હતું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. બોથ એટલે બંને, છોટું અને મોટું બંનેને, લવડ એટલે બંને ચાહતા હતા, ગમતું હતું. સ્વિમિંગ એટલે તરવાનું, બંનેને સ્વિમિંગ ગમતું હતું, એટલે કે તરવું ગમતું હતું. અહીંયા મિત્રો ખ્યાલ આવી ગયો બધાને? હાથી અને ઉંદર બંને ભાઈબંધો હતા અને હાથીનું નામ મોટું જ્યારે ઉંદરનું નામ છોટું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. વન ડે મોટું વોકડ ટુ ધ રિવર. એક દિવસ, વન ડે એટલે એક દિવસ, રિવર એટલે નદી, ટુ વોક એટલે જવું અથવા ચાલવું. એક દિવસ મોટું નદી તરફ ગયો અથવા નદીએ ચાલ્યો. હી એન્ટર્ડ ધ વોટર. ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો, વોટર એટલે પાણી. નદીમાં પાણી હોય ને મિત્રો, તો તેણે પાણીમાં પ્રવેશ કર્યો, તે પાણીમાં પ્રવેશ્યો. અહીંયા ભૂતકાળ છે એટલે આપણે પ્રવેશ્યો એવા અર્થમાં લઈશું. હી એન્ટર્ડ ધ વોટર. તે પાણીમાં પ્રવેશ્યો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. ફોર અ લોંગ ટાઈમ એટલે લાંબા સમય સુધી. ટુ એન્જોય એટલે મજા માણવી, આનંદ માણવો. સ્વિમિંગ એટલે તરવાની. તેણે લાંબા સમય સુધી તરવાની મજા માણી. ધેન છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. ધેન એટલે ત્યારબાદ, ઓલ્સો એટલે પણ, અરાઇવ એટલે આવવું. ટુ અરાઇવ એટલે આવવું અને અહીંયા અરાઇવ્ડ એનું ભૂતકાળનું રૂપ છે, જેનો મતલબ થશે અરાઇવ્ડ એટલે આવ્યો, ધેર એટલે ત્યાં. ત્યારબાદ છોટું પણ ત્યાં આવ્યો. હાથીએ લાંબા સમય સુધી તરવાની મજા માણી ને, સ્વિમિંગ કરતો હતો, તો લાંબા સમય પછી છોટું પણ ત્યાં આવ્યો. હી લુકડ એટ મોટું એન્ડ શાઉટેડ. મોટું કમ આઉટ ફોર અ મિનટ. હી લુકડ, ટુ લુક એટલે જોવું, એટ મોટું એટલે મોટું તરફ. અહીંયા લુકડ એટલે જોયું, તેણે મોટું તરફ જોયું. એન્ડ અને શાઉટેડ, ટુ શાઉટ એટલે બૂમ પાડવી. અહીંયા શાઉટેડ ભૂતકાળનું રૂપ છે એટલે બૂમ પાડી. તેને મોટું તરફ જોયું અને બૂમ પાડી. મોટું કમ આઉટ ફોર અ મિનટ. કમ આઉટ એટલે બહાર આવ, ફોર અ મિનટ એટલે એક મિનિટ માટે. મોટું એક મિનિટ બહાર આવતો, એક મિનિટ બહાર આવ. મોટું આન્સર્ડ. ટુ આન્સર એટલે જવાબ આપવો. મોટુએ જવાબ આપ્યો. ડોન્ટ ડિસ્ટર્બ મી. ટુ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. તેણે કહ્યું, મને ખલેલ પહોંચાડીશ નહીં. આઈ વિલ નોટ કમ આઉટ. વિલ એટલે આવીશ અથવા આવવું. અહીંયા સાદો ભવિષ્યકાળ છે. કમ આઉટ એટલે બહાર, હું બહાર આવીશ નહીં. લેટ મી સ્વિમ. ચાલ મને તરવા દે. અહીંયા છોટું બૂમો પાડે છે પણ મોટું ના પાડે છે આવવાની, કે મારી જે મજા છે એમાં ભંગ પાડીશ નહીં. તો તું ગમે તેમ બૂમો પાડીશ, હું બહાર આવવાનો નથી. અહીંયા છોટું બૂમો પાડે રાખે છે અને મોટું બહાર આવવાની ના પાડી દે છે. બંને મિત્રો અહીંયા સામ સામે આવી જાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. છોટું શાઉટેડ અગેન, કમ સૂન આઈ સે. છોટું ગુસ્સે થઈને બોલે છે. શાઉટેડ અગેન, અગેન એટલે ફરીથી, શાઉટેડ એટલે બૂમ પાડી. છોટુએ ફરીથી બૂમ પાડી, કમ આઉટ આઈ સે. હું કહું છું બહાર આવ. મોટું સેડ, નો આઈ વોન્ટ. અહીંયા વિલ નોટનું ટૂંકું રૂપ થશે વોન્ટ. વિલ એટલે કરીશ અથવા કરીશ એવું થાય. અહીંયા વોન્ટ એટલે વિલ નોટ, કરીશ નહીં. અહીંયા કરીશ નહીં કયા શેના અર્થમાં થશે? આવવાની વાત કરી છે એટલે આવીશ નહીં. મોટુએ કહ્યું, ના હું નહીં આવું. છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ એટલે કે ત્યારબાદ, ધેન એટલે ત્યારબાદ છોટુએ બૂમો પાડ્યા જ કરી, બૂમો જ પાડી. મોટું વોઝ એંગ્રી.
એંગ્રી એટલે ગુસ્સે થવું. મોટું ગુસ્સે થઈ ગયો. હી જમ્પડ આઉટ. ટુ જમ્પ એટલે કૂદકો મારવો. જમ્પ આઉટ એટલે બહાર કૂદકો મારવો. હી જમ્પડ આઉટ અહીંયા ભૂતકાળનું રૂપ છે. તેણે બહાર કૂદકો માર્યો એટલે કે કૂદીને બહાર આવ્યો. છોટુએ ઘણી બૂમો પાડી. મોટું ગુસ્સે થયો. તે કૂદીને બહાર આવ્યો અને બોલે છે, અહીંયા શેડ આપી નથી પણ આપણે સમજવાનું છે. ઓકે, આઈ એમ હિયર નાઉ, ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. હવે તે પૂછે છે. ઓકે, આઈ એમ હિયર નાઉ. આઈ એમ હિયર એટલે અહીં, નાઉ એટલે હવે. મોટું કહે છે, ગુસ્સે થઈને કૂદીને બહાર આવે છે અને બોલે છે, બરાબર, હવે હું અહીં છું. ટેલ મી. ટેલ એટલે કહેવું. ટુ ટેલ એટલે કહેવું. મી એટલે મને. મને કહે. વોટ્સ યોર પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે સમસ્યા. વોટ્સ એટલે વોટ ઇઝનું ટૂંકું રૂપ છે શું છે. તારી સમસ્યા શું છે. મોટું કૂદીને બહાર આવ્યો અને કહે છે, બરાબર છે, હવે હું અહીં છું. મને કહે શું સમસ્યા છે તારી. છોટું લુકડ એટ મોટું એન્ડ સેડ, ઇટ્સ ઓકે, યુ કેન ગો બેક નાઉ. હવે છોટું છે એ મોટું તરફ જુએ છે. છોટું મોટું તરફ જુએ છે. એન્ડ સેડ અને કહે છે અને બોલ્યો. છોટુએ મોટું તરફ જોયું અને બોલ્યો, ઇટ્સ ઓકે, બરાબર છે, યુ કેન ગો બેક નાઉ. તું હવે પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ. ટુ સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો અને સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થયો, થઈ ગયો. ભૂતકાળનું રૂપ છે સેટિસ્ફાઈનું. મને હવે સંતોષ થયો અથવા હવે હું સંતોષી છું. ગો એન્ડ સ્વિમ. જા અને તર. અહીંયા મિત્રો મોટું કૂદીને બહાર આવ્યો ગુસ્સે થઈને. ત્યારે છોટું હસીને કહે છે, હવે જા, તું તરી શકે છે. જા અને તર. પાછો જઈ શકે છે. તો આપણને જ પણ કોઈ આવું કરે તો કેવો ગુસ્સો આવે છે મિત્રો. તો અહીંયા મોટું પણ ગુસ્સે થઈ જાય છે. મોટું વોઝ વેરી એંગ્રી એન્ડ સેડ. મોટું ખૂબ જ ગુસ્સે થાય છે. સેટિસ્ફાઈડ હી આસ્કડ. તે પૂછે છે, સંતોષ થયો. અહીંયા મોટું ગુસ્સે થઈને પૂછે છે, સંતોષ થયો. તને શાનો સંતોષ થયો. છોટું રિપ્લાઇડ. છોટુએ પ્રત્યુત્તર આપ્યો. કોઈ પૂછે એના બદલામાં જ્યારે આપણે જવાબ આપીએ છીએ ત્યારે રિપ્લાય એવો શબ્દ વપરાય છે. તેણે પ્રત્યુત્તર આપ્યો, યસ આઈ એમ. હા, મને થયો અથવા હું સંતોષી થયો. યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સ્યુટ. તે મારો તરવાનો પોશાક પહેર્યો નથી. આઈ જસ્ટ ચેકડ ઇટ. મેં સહેજ ચકાસી લીધું. અહીંયા છોટું એવું કહે છે કે તે મારો તરવાનો પોશાક નથી પહેર્યો, મેં ફક્ત ચકાસી લીધું. આ રીતે ગુસ્સે થયેલો મોટું પણ એને કંઈ બોલી શકતો નથી. તો મિત્રો અહીંયા આપણને એક ફની સ્ટોરી હતી છોટું અને મોટુંની. તો એને આપણે ટ્રાન્સલેશન સમજ્યા. હવે એને કનેક્ટેડ કેટલીક એક્ટિવિટીઓ છે એ એક્ટિવિટીઝ આપણે પાઠને સંલગ્ન છે તો એ આપણે જોઈ લઈશું. સૌથી પહેલાં છે તરત જ ટ્રુ ફોલ્સ સેન્ટેન્સીસ એટલે કે ખરા ખોટા વિધાનો. ઓકે મિત્રો, તો અહીંયા ઇન્સ્ટ્રક્શન પહેલાં આપણે વાંચીશું. નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. એટલે અહીંયા આપણને 7 વાક્યો આપેલા છે. આ 7 વાક્યો આપણે વાંચવાના છે. પાઠને આધારે આ વાક્યો સાચા છે કે ખોટા એ નક્કી કરવાનું છે અને સાચા વિધાન સામે ટ્રુ લખવાનું છે, ખોટા વિધાન સામે ફોલ્સ લખવાનું છે. મોટું વોઝ અ રેટ. મોટું રેટ એટલે ઉંદર. ઉંદર હતો. સાચું? મોટું ઉંદર હતો? ના. તો વાક્ય કેવું થશે? ખોટું. ખોટા સામે શું લખવાનું છે? ફોલ્સ. મોટું એન્જોયડ સ્વિમિંગ. મોટુએ તરવાની મજા માણી હતી ને? સરસ. તો વાક્ય કેવું થશે? ટ્રુ. છોટું જમ્પડ આઉટ ઓફ વોટર. છોટું એટલે ઉંદર પાણીમાંથી કૂદીને બહાર આવ્યો. છોટું કૂદ્યો હતો? વિચારો જોઈએ. ના. તો વાક્ય કેવું થશે? ખોટું એટલે કે ફોલ્સ. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. મોટુએ ઘણી બધી બૂમો પાડી. કોણે બૂમો પાડી હતી મિત્રો? વિચારો તો. છોટુએ કે મોટુએ? સરસ. છોટુએ પાડી હતી ને? તો વાક્ય કેવું થશે? ખોટું એટલે કે ફોલ્સ. છોટું વોઝ સેટિસ્ફાઈડ. છોટું સંતોષી થયો અથવા છોટુને સંતોષ થયો.
સાચું કે ખોટું? સાચું. એણે ચેક કર્યું ને કે મોટુએ એનો સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેર્યો નથી એટલે એને સેટિસ્ફેક્શન થયું હતું. મોટું ચેકડ છોટું સ્વિમસ્યુટ. મોટુએ છોટુનો સ્વિમસ્યુટ ચેક કર્યો. વાક્ય સાચું કે ખોટું? સરસ. ખોટું. કારણ કે કોણે ચેક કર્યો હતો? છોટુએ મોટુનો ચેક કર્યો હતો. 7th sentence and last one. મોટું was swimming in the pond. મોટું પોન્ડ એટલે મિત્રો તળાવ. તળાવમાં તરી રહ્યો હતો. તળાવમાં તરતો હતો મોટું? ના. શેમાં તરતો હતો? નદી એટલે કે રિવર. તો આ વાક્ય પણ કેવું છે? ખોટું એટલે કે ફોલ્સ છે. ઓકે. નેક્સ્ટ જોઈશું આપણે. નેક્સ્ટ જે એક્ટિવિટી છે એની અંદર આપેલી છે સૂચના વાંચી લઈએ આપણે. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે તે જો છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ અને બંને બોલે તો સી એમ એવું લખવાનું છે. જુઓ મિત્રો, અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે. વાક્યો પણ 7 છે. આ વાક્યો આપણે પાઠને આધારે નક્કી કરવાનું છે કે વાક્ય કોણ બોલી શકે. જો છોટું બોલતો હોય અથવા બોલી શકતો હોય તો એવા વાક્યની સામે સી. આપણે અમુક વાક્યો અંદર આપેલા નથી મિત્રો પાઠની અંદર, તો ઇમેજિન કરવાનું કે આ વાક્ય કોણ બોલી શકે. જો છોટું બોલી શકે તો સી, મોટું બોલતો હોય કે બોલી શકતો હોય તો એમ, અને બંને બોલી શકતા હોય કે બંને બોલતા હોય તો સી અને એમ બંને સાથે લખવાનું છે. તો જોઈશું આપણે. ફર્સ્ટ સેન્ટેન્સ, ડોન્ટ ડિસ્ટર્બ મી. મને ખલેલ કરીશ નહીં. કોણ બોલે છે આ વાક્ય? તમને ખબર જ છે પાઠમાં, સ્વિમિંગ કરતાં ડિસ્ટર્બ કરીશ નહીં. કોણ બોલતું હતું? મોટું. તો શું લખીશું? એમ લખીશું ને મિત્રો. અહીંયા છોટું અને મોટું બંને વાતો કરી રહ્યા છે તો આપણે એમને વિચારી અને અહીંયા લખવાનું છે. પહેલું લખીશું એમ. હી જમ્પડ આઉટ. તે બહાર કૂદ્યો. હવે આ વાક્ય કોઈ બોલતું નથી. આપણે આખો પાઠ ભણ્યા, કોઈ બોલતું નથી. આ તો એક ક્રિયા દર્શાવેલી છે એટલે છોટું કે મોટું કોઈ નથી બોલતું, તો એના આગળ આપણે ડેશ કરી દઈશું કારણ કે વાક્ય કોઈ બોલતું નથી. થર્ડ સેન્ટેન્સ, યુ કેન ગો બેક નાવ. તું હવે પાછો જઈ શકે છે. કોણ બોલે છે આ વાક્ય? સરસ. મોટુંને છોટું કહે છે એટલે બોલે છે કોણ? છોટું. તો શું લખીશું? સી લખીશું ને. ફોર્થ સેન્ટેન્સ, આઈ લવ સ્વિમિંગ. અહીંયા વાક્ય પાઠની અંદર આપેલું નથી પણ આપણે ઇમેજિન કરવાનું છે કે વાક્ય કોણ બોલતું હોય. અહીંયા આપણે પહેલાં પેરેગ્રાફની અંદર આપેલું છે બોથ લવડ સ્વિમિંગ. બંનેને સ્વિમિંગ ગમતું હતું. તો બંને બોલી શકે ને, છોટું એ બોલી શકે ને મોટું એ બોલી શકે. તો અહીંયા આપણે લખીશું સી એમ એટલે છોટું એન્ડ મોટું બોથ. નેક્સ્ટ સેન્ટેન્સ, આઈ એમ અ રેટ. હું એક ઉંદર છું. કોણ બોલે આવું વાક્ય? સરસ. ઇમેજિન કરો તો કોણ બોલી શકે? છોટું. તો શું લખીશું આપણે? સી લખીશું. 6th one, આઈ હેવ અ ટેલ. મારે એક પૂંછડી છે. આ વાક્ય પાઠની અંદર આપ્યું નથી પણ કોણ બોલી શકે? વિચારો જોઈએ. બંનેને પૂંછડી હોય ને, ઉંદરને હોય ને હાથીને હોય, તો બંને બોલી શકે. માટે શું લખીશું? સી અને એમ બોથ લખીશું, બંને લખીશું. આઈ એમ અ બિગ એનિમલ. હું એક મોટું પ્રાણી છું. તો આ કોણ બોલે? ઉંદર બોલે કે હાથી? છોટું કે મોટું? સરસ. કોણ બોલશે? મોટું. તો શું લખીશું આપણે? એમ લખીશું. તો મિત્રો, આજે આપણે અહીં એક્ટિવિટી 3 ટ્રાન્સલેશન અને એને કનેક્ટેડ જે પણ એક્ટિવિટી હતી, ટ્રી ફોર સેન્ટેન્સીસ અને સેન્ટેન્સીસ કોણ બોલે છે એના વિશે અભ્યાસ કર્યો. તો અહીંયા હું વિરામ લઉં છું. આગળના વિડીયોની અંદર આપણે મળીશું. ગુડ બાય. જય હિન્દ, જય ભારત.